જય માતાજી, જય ઠાકોર સમાજ। પહેલા તમે આ વિડીયો જોવો, પછી આપણે એનો જવાબ આલો। બધાને ખબર છે કે આપણે બંધારો કરેલો છે ડીજે નો, ઘણા એવી વસ્તુનો બંધારો કરેલો છે, પણ હાલ મુદ્દો છે ડીજે નો, બરોબર। જ્યારે એક આમ આદમી ડીજે લાવે છે કે ડીજે ઉપર રમવા જાય, ગમે તે કરતો હોય છે, બરોબર, તો એને 12 મહિના માટે સમાજ બહાર કરી દેવામાં આવે છે। અને આ નેતા લોકો જે ગોમે ગોમ ડીજે મેકલે છે અને પ્રચાર કરવા નીકળે છે ને, એના માટે આ બંધારણ કેમ લાગુ નથી પડતું? અને તમે નહીં માનો કે આ બીજો વિડીયો જુઓ તમે પહેલા। પાછું તમને તો એમ લાગતું હોય છે ને કે આ વિડીયો તો 12 ગામનો છે, આનો નથી, બીજા થાઈલેન્ડ બાયલેન્ડનો છે। તો તમને કહી દઉં, પાદળી ગામનો સમૂહ લગ્નનો વિડીયો છે, બરોબર, અને એ ડીજે ઉપર રમી રહ્યા છે, તો એના માટે આ બંધારણ કેમ લાગુ નથી પડતું? જ્યારે ગબ્બરભાઈએ ડીજે લાયા હતા, વગાડ્યું હતું, બંધારણ તોડ્યું હતું, તો એને 12 મહિના માટે સમાજ બહાર કરવામાં આવ્યા, તો આયાને કેમ કરવામાં નથી આવતા? જેમ કે એ નેતા છે એટલે, મોટા અધિકારી છો એટલે નથી કરવામાં આવતા? તો આ ઠાકોર સમાજને હું એટલું જ કહેવા માગું છું કે આવા નેતાઓ જે આપને એના એક નાના એવા વોટ માટે અને એને જીતવા માટે જ્યારે બંધારણ તોડીને તમને હારું હારું બોલીને બંધારણ તોડીને પણ એ રહી ફરતા હોય છે, તો ગબ્બરભાઈને ચમ 12 મહિના માટે બહાર કરવામાં આવ્યા છે? તો મારું તો ઠાકોર સમાજના યુવાનોને એટલું જ કહેવું છે કે આ નેતાગીરીઓમાં પડતા નહીં। જેમ કે આ રહ્યા તો આપણા ઠાકોર સમાજને શુદ્ધ બનાવીને વોટ લેવાના ધંધા કરી રહ્યા છે અને ખુદ બંધારણ તોડી રહ્યા છે, બરાબર। આ બંધારણ કરો ને તો બધા માટે એક સરખું કરવું પડે, બધા માટે લાગુ પડવું પડે, ચાહે પછી નેતા હોય કે આમ આદમી હોય, ગમે તે હોય, બંધારણ બધા માટે લાગુ થવું પડે। અને મારી વાત કોને કોને સાચી લાગી છે કોમેન્ટ કરજો। બાકી જય માતાજી, જય ઠાકોર સમાજ।